ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે સ્ટાન્ડર્ડ 6 માટે ઇંગ્લિશની અંદર જે છઠ્ઠું આપણું લેસન છે, જે યુનિટ, એની અંદર આપણે પાંચમો પાઠ એટલે ફિફ્થ નામ એનું આપણું યુનિટ 5ની અંદર 5th of the 6th એની 1 થી 4 એક્ટિવિટી આપણે સમજ્યા છીએ. બરાબર. એમાં ઘણી બધી વાતો ગ્રામરની અને બીજી લેસનમાંથી આપણે ઉપયોગી વાતો શીખ્યા. એના પછી આવે છે એક્ટિવિટી 5. એમાં એક સ્ટોરી છે જે આપણે અત્યારે સમજવાનો પ્રયત્ન કરશું. પણ એક્ટિવિટી 5 to 9 મતલબ 9 એક્ટિવિટી આ પાંચમા યુનિટની અંદર છે, એ બધી જ આપણે સરસ રીતે કમ્પ્લીટ કરવાની છે. તો આની પહેલાંના વિડીયોની અંદર 1 થી 4 આપણે શીખ્યા. હવે 5 થી 9 એક્ટિવિટી આપણે આની અંદર લઈશું, એટલે આપણી બધી જ એક્ટિવિટી યુનિટ 5 માટેની કમ્પ્લીટ થઈ જાય. તો પાંચમી એક્ટિવિટીથી સ્ટાર્ટ કરીએ, જેની અંદર એક સરસ મજાની સ્ટોરી છે, હન્ટર ઓર હન્ટેડ. શું નામ છે? હન્ટર. તો એ હન્ટર એટલે કોણ? HUNTER, હન્ટર. ઓર એટલે અથવા હન્ટેડ, HUNTED. બરાબર. તો હન્ટર એટલે થાય શિકારી. બરાબર, શિકારી. અને હન્ટેડ એટલે શિકાર. તો આ બંનેમાં ફેર છે. શિકારી છે એ શિકાર કરે છે એ વાત આપણે સમજવાની છે. હન્ટર ઓર હન્ટેડ એટલે કે શિકારી અથવા તો શિકાર, એટલે હન્ટર ઓર હન્ટેડ. તો આવી રીતે એ સ્ટોરીનું ટોપિક છે. There was a beautiful lake in a forest. 4 friends, a deer, a crow, a mouse and turtle lived there. 4 મિત્રો હતા અને ચારે મિત્રોના નામ લખ્યા છે. એટલે ડિયર એટલે હરણ, ક્રો એટલે કાગડો, માઉસ એટલે ઉંદર એન્ડ ટર્ટલ એટલે કાચબો. બરાબર. તો 4 friends, 4 મિત્રો હતા. There was a beautiful lake in a forest. જંગલમાં એક સુંદર મજાનું તળાવ હતું અને ત્યાં 4 મિત્રો રહેતા હતા. અને they meet, તેઓ શું કરે છે? તો કે they met every day near the lake. As usual, they met one day, but the deer was missing. હવે શું બન્યું કે તેઓ રોજ તળાવની પાસે મળતા હતા. મીટ, MET, મીટ એટલે મળવું, પણ MET મેટ એટલે મળતા હતા, એનો ભૂતકાળ. તો અહીંયા MET આપેલું છે, મેટ. તો એટલે મતલબ મળ્યા. ક્યારે? તો કે તેઓ રોજ તળાવ પાસે મળતા. ભૂતકાળની વાત છે. હંમેશની જેમ એક દિવસ તેઓ ભેગા થયા, પણ હરણ ગેરહાજર હતું. ધ ડિયર વોઝ મિસિંગ એટલે ત્યાં હતું નહીં, એ ગેરહાજર હતું. તો આગળ વાર્તાને આપણે જોઈએ કે માઉસ સેઝ, ફ્રેન્ડ્સ, વેર ઇઝ અવર ડિયર. એક જે ઉંદર હતો એ શું કહે છે? જુઓ ચિત્રની અંદર તમને એ વાર્તા સમજાવેલી છે. તો કે છે ઉંદર કે વેર ઇઝ અવર ડિયર, આપણો જે વાલું ડિયર છે એ ક્યાં છે? વેર ઇઝ અવર ડિયર, ડિયર. તો જો અહીંયા સ્પેલિંગમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એક ડિયર, ડીનો ઉચ્ચાર એક જ છે. એક ડિયર એટલે વાલું, પણ DEE ડિયર એટલે હરણ. DEAR ડિયર એટલે વાલું, DEER એટલે હરણ. તો કે છે માઉસ એટલે ઉંદર એવું કહે છે કે આપણું વાલું જે હરણ હતું એ ક્યાં ગયું? વેર ઇઝ અવર ડિયર, ડિયર. ક્રો કહે છે કે ડોન્ટ વરી, તું ચિંતા ન કર, સી વિલ બી હિયર સૂન. બરાબર. તે થોડી જ વારમાં અહીં હશે. હિયર સૂન. સૂન એટલે કે બહુ ઝડપથી જ્યારે આપણે વાત કરવાની હોય તો આપણે એમ કહીએ કે થોડીક જ વારમાં અહીં હશે. સી વિલ બી એટલે એ જે હરણી છે એ અહીંયા હશે. તો એના માટે સી ઉપયોગ કરવામાં આવ્યો છે. સી વિલ બી હિયર સૂન. તે થોડી જ વારમાં અહીં હશે. તેણી. ટર્ટલ સે સી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ. સી મે બી ઇન ટ્રબલ ટુડે. તે કદાચ
સમય પર આવે છે, આમ તો હંમેશા સમય પર જ હોય છે, પણ આજે કદાચ તે મુશ્કેલીમાં હશે. માઉસ સેઝ આઈ થિંક યુ આર રાઇટ, ઇટ્સ ટુ લેટ. મતલબ કે મને લાગે છે કે તારી વાત સાચી છે. આઈ થિંક યુ આર રાઇટ એટલે હું વિચારું છું અથવા તો મને એવું લાગે છે કે તારી વાત સાચી છે. ઇટ્સ ટુ લેટ તે ખરેખર બહુ મોડું થયું છે. અને સી મે બી ઇન ટ્રબલ તે કદાચ મે બી એટલે કદાચ. મેનો ઉપયોગ ક્યારે થાય કે કદાચ, લગભગ, શ્યોર નથી, મતલબ ચોક્કસ વાત નથી, ત્યારે આપણે મે બી એવો ઉપયોગ કરીએ છીએ. એટલે સી મે બી ઇન ટ્રબલ કદાચ એ મુશ્કેલીમાં હશે. એટલે ભવિષ્યકાળની વાત હોય અને સંભવિત વાત નથી, અસંભવ છે, કદાચ આવું હોઈ શકે, લગભગ આવું થઈ શકે, તો એના માટે મે બીનો ઉપયોગ થાય છે. એટલે સી મે બી ઇન ટ્રબલ, ટ્રબલ એટલે મુશ્કેલી, તે કદાચ મુશ્કેલીમાં હશે. ક્રો સેઝ વેલ ડોન્ટ વરી, સારું પણ તું ચિંતા ન કર. આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ અને હું છે ને જંગલમાં ઉડી શકું છું. આઈ કેનનો ઉપયોગ આપ્યો જુઓ, મે બીનો ઉપયોગ શીખા. કેન એટલે શકું, સમર્થતા બતાવવા માટે. તો કેનનો ઉપયોગ કરવામાં આવે છે આઈ કેન ડુ, હું કરી શકું છું. આઈ કેન ફ્લાય, હું ઉડી શકું છું. આઈ કેન સ્લો વોક, હું ધીમે ચાલી શકું છું. બરાબર. તો કેનનો ઉપયોગ શેના માટે થાય? શકવા માટે, કે હું આ કાર્ય કરી શકું છું. સમર્થતા બતાવવા, શક્તિ બતાવવા, કે આપણી એફિશિયન્સી ઇંગ્લિશમાં જેને કહીએ બતાવવા માટે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. તો આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ, હું જંગલમાં ઉડી શકું છું અને તેને હું શોધી કાઢીશ. આઈ વિલ ફાઇન્ડ, હું શોધી કાઢીશ. હર આઉટ, તેણીને હું બહાર બધે જોઈ અને હું એને શોધી કાઢીશ. ટર્ટલ વિલ યુ ઇન્ફોર્મ અસ એઝ સૂન એઝ યુ લોકેટ હર, કે છે કે હું તેને શોધીને તરત જ અમને જણાવીશ. એટલે એઝ સૂન એઝ મતલબ કે તરત જ, બરાબર. તું અમને એની માહિતી આપીશ અથવા તો તું અમને જણાવી દઈશ કે એ ક્યાં છે, બરાબર. તું શોધીને અમને જરા કે અમને કહી દેજે. ક્રો સેડ સર્ટેનલી આઈ વિલ, કાગડો કહે છે કે ચોક્કસ હું જણાવીશ. ધ ક્રો ફ્લ્યુ ઓવર ધ ફોરેસ્ટ, હી હર્ડ ધ ડિયર્સ વોઇસ. જુઓ, હિયર એટલે સાંભળવું, HEAR, પણ HEARD, હર્ડ એટલે સાંભળ્યું. ધ ડિયર્સ વોઇસ એ હરણું જે હતું એનો અવાજ સાંભળ્યો જ્યારે કાગડો છે એ એકદમ જંગલમાં ઉડી રહ્યો હતો ત્યારે. ડિયર સેઝ હેલ્પ હેલ્પ, કેન સમવન બિયર મી, આઈ એમ ટ્રેપ્ટેડ, આઈ કાન્ટ ફ્રી માય સેલ્ફ, પ્લીઝ હેલ્પ. શું કહે છે કે હેલ્પ હેલ્પ, મને મદદ કરો. શું કોઈ મને સાંભળી શકે છે? કેન સમવન હિયર મી, કેન એટલે શકે છે, સમવન કોઈ એક, હિયર મી મને સાંભળી શકે છે કોઈ એક. તો કે છે કે હું તો એકદમ ફસાઈ ગયો છું. આઈ એમ ટ્રેપ્ડ, મતલબ હું એકદમ ફસાઈ ગયો છું, હું નીકળી શકતો નથી. આઈ કાન્ટ ફ્રી, હું મુક્ત થઈ શકતો નથી અથવા તો હું નીકળી શકતો નથી. માય સેલ્ફ, મારી પોતાની જાતને. પ્લીઝ હેલ્પ, તમે મદદ કરો, મહેરબાની કરીને તમે મને મદદ કરો. કોણ કહે છે? એ હરડાની વાત છે. ધ ક્રો હિયર્ડ ધ ડિયર્સ ક્રાઇઝ, એ હરડાના રડવાનો અવાજ છે એ કાગડો સાંભળી ગયો. હી કેમ ડાઉન, અને તે એકદમ નીચે આવ્યો. એકદમ હરડો છે એ બૂમો પાડતું હતું એટલે કાગડાએ બૂમોને સાંભળી તરત નીચે આવ્યો. કાગડો કહે છે કે હાય ફ્રેન્ડ, એટલે અરે મિત્ર. હાઉ ડીડ યુ ગેટ ટ્રેપેડ, તું કેવી રીતે આમાં ફસાઈ ગયો? ટ્રેપ એટલે ફસાવું, ટ્રેપેડ એટલે ફસાયો, ભૂતકાળ. તો તું કેવી રીતે આમાં ફસાય? હાઉ એટલે કેવી રીતે. કે છે કે હાઉ ડીડ યુ ગેટ ટ્રેપેડ, તું કેવી રીતે આમાં ફસાયો? ડિયર સેઝ અ હન્ટર ટ્રેપેડ મી, મને કોઈ આવો જે શિકાર હતો, બરાબર, શિકારી હોય ને એ આવું શિકારનું કામ કરે છે. એટલે હરણો કહે છે કે અરે મિત્ર, તું કેવી રીતે ફસાઈ ગયો? તો એના જવાબમાં શું કહે છે કે મને તો કોઈ આવું જે કોઈ શિકારી હતો એ શિકારીએ મને ફસાવી દીધો. પ્રોસેસ નો પ્રોબ્લેમ, કાંઈ ચિંતા તું ન કર, કાંઈ એવી મુસીબતની વાત નથી. આઈ વિલ ટેલ અવર ફ્રેન્ડ્સ,
અને હું છે ને મારા મિત્રોને કહીશ અબાઉટ યુ, તારા વિશે. અબાઉટ એટલે વિશે અને યુ એટલે તારું. એટલે અબાઉટ યુ, તારા વિશે હું અથવા તો તારી વાત હું મારા મિત્રોને, આપણા મિત્રોને કહીશ. વી વિલ ડુ સમથિંગ, અને અમે બધા તારા માટે કંઈક કરીશું. એન્ડ સેવ યુ ફ્રોમ ધ હન્ટર્સ નેટ, અને અમે તારી જે આ શિકારની જે જાળી છે ને એમાંથી તને બચાવીશું. અને કે જે કાંઈ વાંધો નહીં, અને તારા વિશે બધી વાત આપણા મિત્રોને કહીશ અને અમે બધા શિકારીની ઝાડમાંથી તને બચાવી દઈશું. ધ ક્રો hurriedly flew back and informed the friends about the deer's condition. શું કહે છે કે કાગડો એકદમ ઝડપથી પાછો ઉડ્યો. હરીડલી, હરી એટલે ઉતાવળથી, પણ હરી એટલે ઉતાવળ ને હરીડલી એટલે એકદમ ઉતાવળથી કાગડો એકદમ ઉડ્યો, ફરીથી પાછો ઉડવા લાગ્યો. ફ્લ્યુ બેક, બેક એટલે પાછો અને ફ્લ્યુ એટલે ઉડ્યો. ફ્લાય એટલે ઉડવું, એનું ભૂતકાળનું રૂપ થાય ફ્લ્યુ એટલે ઉડ્યો. અને બધા મિત્રોને હરણની અવસ્થા વિશે જણાવ્યું. મતલબ કે એની કઈ રીતની કન્ડિશન, એની પરિસ્થિતિ કેવી છે એના વિશે એના મિત્રોને એણે વાત કરી. ટર્ટલ સેઝ, ઓ માય ગોડ, અરે ભગવાન, એ ભગવાન, હાઉ કેન વી સેવ હર, આપણે આ તેણીને કેવી રીતે બચાવી શકીશું. માઉસ સેઝ, આઈ હેવ એન આઈડિયા, કે મને તો મારી પાસે એક યુક્તિ છે. આઈડિયા એટલે યુક્તિ અથવા ખ્યાલ. તો મારી પાસે આવો એક વિચાર છે. આઈ વિલ ગો ધેર, આપણે ત્યાં જઈશું. એન્ડ કટ ધ નેટ, અને હું ત્યાં જઈને એની ઝાડ છે એ ધીમે ધીમે કાપવા લાગીશ. ક્રો સેઝ, ધેટ્સ ગ્રેટ, બરાબર, એ તો બહુ સરસ વાત છે. એમ કે બહુ તારી યુક્તિ છે એ એકદમ ઉત્તમ છે. આઈ કેન ટેક યુ ધેર ફાસ્ટર, અને હું તને ત્યાં ઝડપથી લઈ જઈશ. કાગડો કહે છે, બરાબર, અને ઝડપથી લઈ જઈશ. અને આઈ વિલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બીક, બરાબર, બીક એટલે ચાંચ, BEAK, બીક એટલે ચાંચ. તો હું તને મારી ચાંચમાં પકડીને ત્યાં લઈ જઈશ. આઈ વિલ, આઈ અને પછી ઉપર ડોટ કરી જે કોમા કરેલા હોય પછી ડબલ એલ હોય તો એનો મિનિંગ શું સમજવાનો? આઈ વિલ, ભવિષ્યકાળનું વાક્ય છે. આઈ વિલ ટેક, હું તને લઈ જઈશ. આઈ વિલ ટેક યુ, હું તને લઈ જઈશ. ધેર, ત્યાં, હોલ્ડિંગ ઇન માય બીક, બરાબર, એટલે ચાંચમાં પકડીને, હોલ્ડ એટલે પકડવું. તો હોલ્ડિંગ ઇન માય બીક, મારી ચાંચમાં પકડી લઈ અને હું તેને ત્યાં લઈ જઈશ. ટર્ટલ સેઝ, આઈ વિશ આઈ કુડ ડુ સમથિંગ, આઈ વુડ લાઈક ટુ બી હેલ્પફુલ, સ્લોલી એન્ડ સ્ટડીલી. આઈ વિલ રીચ ધેર, આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ. રીચ એટલે પહોંચવું. આઈ વિલ રીચ ધેર, હું ત્યાં પહોંચીશ, તમને મદદ કરીશ, બરાબર, અને હું મારા મિત્રને મદદ કરીશ. હું એવું ઈચ્છું છું, આઈ વિશ એટલે હું એવું ઈચ્છું છું કે હું કંઈક કરી શકું, હું મદદરૂપ તમને થવા માગું છું. એટલે ધીમે ધીમે પણ એક ધારી ઝડપે, બરાબર, સ્લોલી એન્ડ સ્ટડીલી, બરાબર. તો એનો મિનિંગ શું થયો? સ્ટેડીલી એટલે તો કે ધીમે ધીમે પણ એક ધારો, સ્ટેડીલી એટલે ધીમે ધીમે ચાલો પણ વચ્ચે અટકી નહીં જાઓ, હું એકદમ એક ધારું ચાલીશ અને હું ત્યાં પહોંચીશ અને હું મારા મિત્રને મદદ કરીશ. વિધિન નો ટાઈમ ધ ક્રો એન્ડ ધ માઉસ રીચ્ડ ધ પ્લેસ. They saw the trapped deer. The mouse at once started to cut the net. શું કર્યું એણે? તો કે થોડી જ વારમાં કાગડો અને ઉંદર તે જગ્યા ઉપર પહોંચી ગયા. વિધિન નો ટાઈમ એટલે કંઈ પણ એને વાર ન લાગી, કોઈ ત્યાં પહોંચવા માટે એને ઝડપથી ત્યાં પહોંચી ગયા. અને ટ્રેપેડ એટલે કે ટ્રેપેડ ડિયર એટલે ફસાયેલો જે હરણું હતું, બરાબર, એ હરણાને એણે જોયું. દેશો, તેઓએ જોયું. તરત જ ઉંદરે ઝાડ કાપવાનું શરૂ કર્યું. ધ માઉસ એટ વન્સ સ્ટાર્ટેડ ટુ કટ ધ નેટ. બરાબર, એટલે ધીમે ધીમે એણે ઝાડ કાપવાનું શરૂ કર્યું. ક્રો સેઝ ઇન અ લો વોઇસ, એકદમ ધીમા અવાજમાં કાગડાએ કંઈક કીધું કે હાય, બી કેરફુલ, સી ધ હન્ટર ઇઝ કમિંગ, હાઇડ યોર સેલ્ફ. શું કહે છે કે જુઓ, એકદમ ધીમા અવાજે કહે છે, હે તમે બધા સાવધ રહેજો, એટલે એકદમ સાવધાનથી રહેજો. જુઓ, શિકારી આવી રહ્યો છે, બધા ચાલો સંતાઈ જાઓ.
હાઇડ એટલે સંતાવવું, યોર સેલ્ફ એટલે તમારી જાતને સંતાડી દેવાની છે. યોર સેલ્ફ, સેલ્ફ એટલે જાત, યોર એટલે તમારી, યોર સેલ્ફ તમારી જાતને તમે સંતાડી દો અને એકદમ સાવધ બની જાઓ. એવરીવન હાઇડ ધેમસેલ્વ્સ ક્વિકલી એટલે દરેક લોકોએ પોતાની તેમની જાતને સંતાડી. ધેમસેલ્વ્સ એટલે તેમની પોતાની જાત, એના માટે વાત કરવાની હોય ત્યારે ધેમસેલ્વ્સ તો કહેવાય છે. માય સેલ્ફ એટલે મારી જાત, ધેમસેલ્વ્સ એટલે તેમની પોતાની જાત, બરાબર. હર સેલ્ફ એટલે તેણીની જાત, બરાબર. યોર સેલ્ફ એટલે તમારી જાત. તો સેલ્ફ માટે આપણે ઉપયોગ કરીએ તો તેમને તેમની પોતાની જાત એટલે ધેમસેલ્વ્સ બહુવચન હોય ત્યારે ઉપયોગ થાય છે. ધે નોટિસ ધ ટર્ટલ ક્રોલિંગ સ્લોલી, બરાબર. તો શું કરે છે કે સૌ એકદમ ઝડપથી સંતાઈ ગયા. તેમણે ધીમે ધીમે ચાલતા કાચબાને જોયો, બરાબર. ક્રોલિંગ એટલે ધીમે ધીમે, એકદમ ભાખડિયાબર બાળક ચાલતો હોય ને તો એને ક્રોલિંગ કહેવામાં આવે, બરાબર. CRAW ક્રો અને અહીંયા જુઓ LING એમાં લગાડ્યું છે ક્રોલ, તો ING લગાડીને ક્રોલિંગ સ્લોલી એટલે ધીમે ધીમે ચાલવા લાગે છે. પછી તેમણે ધીમે ધીમે ચાલતા કાચબાને જોયો. એટલે કાચબો તો હંમેશા પગને એવી રીતે ચાર પગથી ધીમે ધીમે જેમ બાળક ચાલતું હોય એમ જમીનને ઘસડાઈને ચાલતું હોય, તો ઘસડાઈને જ્યારે જમીનને ચાલે ચાર પગથી તો એને આપણે ક્રોલિંગ કહીએ છીએ ઇંગ્લિશમાં. ટર્ટલ સેઝ વેર આર માય ફ્રેન્ડ્સ, મારા મિત્રો ક્યાં છે એવું કાચબાએ કીધું. આઈ કાન્ટ સી એનીવન, હું કોઈને પણ જોતો અહીંયા નથી, એટલે મને કોઈ દેખાતું નથી. હન્ટર સેઝ બટ આઈ કેન સી યુ, પણ શિકારી કહે છે કે હું તને જોઈ શકું છું. લિટલ ક્રિએચર, એક નાનકડા પ્રાણી, તું તો મને દેખાય છે. ધ હન્ટર કોટ ધ ટર્ટલ, અને પછી હન્ટર છે એ શિકારી કોટ એટલે પકડ્યો, કેચનો કોટ ભૂતકાળ કર્યું છે. ધ ટર્ટલ એટલે એણે કાચબાને પકડ્યો. ધેન હી લુક્ડ ફોર ધ ડિયર, અને પછી તેણે હરણાની સામે જોયું. અહીંયા તમને હન્ટર સેઝ એટલે હન્ટર કહે છે કે વેર ઇઝ ધ ડિયર, ઇવન માય નેટ ઇઝ કટ, હરણ ક્યાં છે, મારી ઝાડ પણ કપાઈ ગઈ છે, બરાબર. કહે છે કે હરણ તમને ક્યાં દેખાય છે, જુઓ મારી ઝાડ તો બરાબર કપાઈ ગઈ છે. તો he put the turtle in his sack and carried it off. All the friends came out of their hiding places. શું કહે છે કે જુઓ તે કાચબાને પોતાના કોથળામાં મૂકીને ઉપાડી ગયો. સેક એટલે કોથળો, SACK, હિઝ સેક એટલે તેના કોથળામાં. એન્ડ કેરીડ ઇટ ઓફ, શું કર્યું એણે, એમાં મૂક્યો અને પછી કોથળામાં મૂકી અને પછી એ ઉપાડી ગયો. અને કહે છે કે કેમ આઉટ ઓફ ધેર હાઇડિંગ પ્લેસીસ, બધા મિત્રો તેમને સંતાવાની જગ્યામાંથી એકદમ બહાર આવ્યા. હાઇડિંગ પ્લેસીસ એટલે સંતાવેલી જે જગ્યા હતી એમાંથી એ લોકો બહાર આવી ગયા. માઉસ સેઝ વી સેવ્ડ આઉટ વન ફ્રેન્ડ એન્ડ લોસ્ટ વન, આપણે એક મિત્રને બચાવ્યો અને એક મિત્ર આપણે ખોયો, બરાબર. ક્રો સેઝ વોટ વિલ ડુ નાઉ, હવે આપણે શું કરી શકીશું. હાઉ કેન વી સેવ હિમ, આપણે એને કેવી રીતે બચાવશું. they were all sad and speechless, બરાબર. એટલે સ્પીચ એટલે આપણે વક્તા તરીકે જે બોલતા હોય એને, અથવા તો કોઈ પણ વાતચીત કરતા હોય એને આપણે સ્પીચ કહીએ છીએ. સ્પીચલેસ એટલે કે જાણે કંઈ બોલી શકતા નથી અને એકદમ સ્તબ્ધ થઈ જાય છે, કંઈ એમાં મોઢામાંથી અવાજ નીકળતો નથી. એટલે તેઓ બધા એકદમ દુઃખી થઈ જાય છે અને બોલી શકતા નથી, ખૂબ જ સ્તબ્ધ બની ગયા. ડિયર સેડ હાય ડોન્ટ વરી લેટ મૂવ, I have a wonderful idea. I will lie down and pretend to be dead. When the hunter comes closer, I will get up and start running. The hunter will chase me. Our friend the mouse can do the rest during the time. હવે જુઓ શું કહે છે કે તમે ચિંતા ન કરો, બરાબર. કે ચાલો, તમે મારી પાસે એક સરસ મજાની યુક્તિ છે, બરાબર. લેટ્સ મૂવ, આઈ હેવ અ વન્ડરફુલ આઈડિયા, મારી પાસે એક સરસ મજાનો એક યુક્તિ છે,
તો તમે યુક્તિ જુઓ, હું સ્થિર સૂઈ અને મરી ગયો હોઉં ને એવો હું ડોળ કરીશ. એટલે મરી ગયા હોય અને કેવી રીતે સ્તબ્ધ રીતે પડેલા હોય, એમાં કંઈ હલનચલન થતું નથી, તો એ કેવી રીતે પડ્યા હોય એવી રીતે હું કંઈ હલનચલન કરીશ નહીં. બરાબર. શું કહે છે? આઈ વિલ બી ડાઉન એન્ડ પ્રિટેન્ડ ટુ બી ડેડ, કે જાણે કે એવી રીતે સૂતો રહીશ કે હું મરી ગયો હોઉં. When the hunter comes closer, જ્યારે શિકારી એકદમ નજીક આવશે, શું કરીશ? કે મારી પાસે આવી યુક્તિ છે અને મરી ગયાનો હું ડોળ કરીશ, અને જ્યારે શિકારી મારી વધુ નજીક આવશે ને ત્યારે હું ઊભા થઈ અને દોડવાનું શરૂ કરી દઈશ. શિકારી મારો પીછો કરશે. શું કરશે? ધ હન્ટર વિલ ચેસ મી, મારો પીછો કરશે. તે સમય દરમિયાન આપણો મિત્ર ઉંદર બાકીનું કામ કરી લેશે. બરાબર. એટલે તે સમયે શું કરવાનું છે? કેન ડુ ધ રેસ્ટ ડ્યુરિંગ ધ ટાઈમ. ધ માઉસ કેન ડુ એટલે ઉંદર છે એ પોતે જે ઝાડ કાપવાનું કામ છે ત્યાં સુધીમાં કરી લેશે, એવું એ હરણું કહે છે. તો ક્રો સેઝ બટ ધીસ કેન બી ડેન્જરસ, પણ કાગડો કહે છે કે આ યુક્તિ તો ઠીક છે પણ બહુ ખતરનાક આ યુક્તિ લાગે છે, જે ભયભીત બની જાય એવી આ યુક્તિ છે, ભયજનક યુક્તિ છે. ડિયર સેઝ ડોન્ટ વરી, હરણું કહે છે કે ચિંતા ન કરો, આઈ વિલ બી કેરફુલ, હું એકદમ ધ્યાન રાખીને અથવા કાળજીપૂર્વક આ કામ કરીશ. ધ ડિયર લે ડાઉન. બરાબર. વેન ધ હન્ટર કેમ ધેટ વે, ધ ડિયર સ્ટાર્ટેડ રનિંગ. ધ હન્ટર થ્રુ ધ સેક and ran after the deer. Within no time, the mouse made a hole in the sack and the turtle came out. The deer hid herself in a bush. બરાબર. હવે આપણને એ અહીંયા કોણ હરણું કહે છે કે એકદમ નીચે આવી જાય છે. શું કરે છે? હરણું એકદમ સૂઈ જાય છે. જ્યારે શિકારી એ તરફ આવે છે ત્યારે હરણું એ પોતાની યુક્તિ મુજબ દોડવાનું શરૂ કરી દે છે. બરાબર. અને શિકારી તેનો કોથળો ફેંકી અને હરણ પાછળ દોડે છે કે આ તો હરણું ભાગી ગયું. બરાબર. એટલે એકદમ દોડવા લાગે છે. થોડી જ વારમાં ઉંદરે કોથળામાં કાણું કર્યું અને કાચબો બહાર આવી ગયો. હરણ એક ઝાડવામાં સંતાઈ ગયું. હરણે શું કર્યું? એ ઝાડવામાં સંતાઈ ગયું. બરાબર. બુશ એટલે નાનું જે ઝાડવું હોય એને બુશ કહેવામાં આવે. ધ હન્ટર થોટ a small turtle in hand is better than a big deer in the bush. શું કહે છે? કે શિકારી, હન્ટર થોટ, શિકારીએ વિચાર્યું કે ઝાડવામાં મોટા હરણ કરતાં હાથમાં નાનો કાચબો વધુ સારો કહેવાય. મતલબ કે એ ખરેખર કીધું છે સ્મોલ ટર્ટલ એટલે નાનકડો કાચબો, ઇન હેન્ડ હાથમાં હોય. બરાબર. ઇઝ બેટર ધેન અ બિગ ડિયર ઇન ધ બુશ એટલે ઝાડવામાં જો મોટું હરણું હોય તો એના કરતાં નાનો કાચબો હાથમાં વધુ સારો. બટ વેન હી કેમ બેક, પણ તે જ્યારે પાછું આવે છે, હી સો ધેટ ધ ટર્ટલ વોઝ નોટ ધેર ઇન ધ શેક. પણ જ્યારે તે પાછો આવે છે ત્યારે શું બને છે? એણે જોયું કે કાચબો તો કોથળામાં નહોતો. હન્ટર સેઝ અલાસ, આઈ હેવ લોસ્ટ બોથ the prey today, the deer and the turtle. How foolish I am. Today I have become their prey. બરાબર. શું કહે છે કે અલ્લાસ, આઈ હેવ લોસ્ટ બોથ ધ પ્રે ટુડે. બરાબર. એટલે અહીંયા કહેવા માગે છે કે અરે રે, તો કેવું થયું? આજે તો મેં બંને શિકાર છે એ ખોઈ નાખ્યા. હરણ અને કાચબો બંને હાથમાંથી જતા રહ્યા. હું કેટલો મોટો છું. બરાબર. હાઉ ફુલિશ, કેટલો મોટો, આઈ એમ, હું છું. બરાબર. આજે હું તેમનો શિકાર થયો. બરાબર. કે છે કે ટુડે આઈ હેવ બીકમ ધેર પ્રે. PREY, પ્રે એટલે જો ઉચ્ચાર સરખો છે, જેમ આપણે અહીંયા ટિયર અને ડિયર, એક ડિયર એટલે વાલો, એક ડિયર એટલે હરણ, એમ પ્રે તો PREY પ્રે એટલે પ્રાર્થના થાય, પ્રાર્થના કરવી એવો કે ક્રિયાપદ છે. બરાબર. પણ બીજું પ્રે એટલે શિકાર કરવું, PREY. તો આનો મતલબ શિકાર કરવાની વાત અહીંયા ક્રિયાપદ બતાવેલું છે. બંનેનો ઉચ્ચાર સરખો થાય છે, પ્રે એન્ડ પ્રે. તો PREY પ્રે પ્રાર્થના કરવી, PREY પ્રે એટલે શિકાર કરવો. તો એ આપણે સમજી શકીએ છીએ અહીંયા.
કે આજે હું તેમનો શિકાર થયો. એટલે કહી દે છે કે હરણ અને કાચબો બે છે એ મારા હાથમાંથી જતા રહ્યા, બેયને ખોયા અને હું એમનો શિકાર બની ગયો. ધ ફ્રેન્ડ્સ રિજોઇસ્ડ ધેર વિક્ટરી. બરાબર, રિજોઇસ્ડ ધેર વિક્ટરી એટલે કે બધા મિત્રોએ તેમની જીતનો આનંદ માણ્યો. વિક્ટર એટલે જીત થાય, બરાબર, કે વિક્ટરી એટલે જીત, પણ એનો આનંદ માણ્યો. રિજોઇસ્ડ તેમની જીતનો એકદમ આનંદ માણ્યો. એટલે અહીંયા સ્ટોરીની જે કાંઈ સરસ મજાની પિક્ચરની સાથે આપણે બધી ચર્ચા કરી કે વાર્તા, તો એ બહુ જ સરસ વાર્તા અહીંયા આપેલી છે 4 મિત્રોની, જે આપણને વાંચવાની ખૂબ મજા આવે. પણ આ જે સ્ટોરી છે એના બધા સ્પેલિંગ છે એ આપણે સરસ રીતે વાંચશું, પાકા કરશું, તો જ આપણને એનો ખ્યાલ આવશે કે કેવી રીતે સ્ટોરીની અંદર એ ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યો હોય, પ્રશ્નાર્થ વાક્યો હોય, બરાબર. તો એ વ્યવસ્થિત સમજવા માટે આપણે આ સ્ટોરીને રીડ કરશું તો બરાબર આપણે બંનેના 4 મિત્રો છે કેવી રીતે સંવાદો કરે છે સારી રીતે સમજી શકીએ છીએ. તો આવી રીતે એ આપણે સમજ્યા, એના સ્પેલિંગ કરશું. નેક્સ્ટ એનો જ બી પાર્ટ છે, 5મી એક્ટિવિટી જે આપણે સમજીએ છીએ, એક્ટિવિટી 5, એનો બી પાર્ટ આપ્યો છે, બરાબર. એક્ટિવિટી 5 આપણે જોયું કે હન્ટર ઓર હન્ટેડ, શિકાર અને અથવા તો શિકારી, બરાબર. અહીંયા શિકાર, હન્ટેડ એટલે શિકાર અને હન્ટર એટલે શિકારી, શિકારી અથવા શિકાર. તો અહીંયા શિકારી પણ બને છે અને ખુદ શિકાર પણ બની જાય છે. આવી વાર્તામાં વાત આપણે જોઈ. એના પછીનું છે રાઇટ ડાઉન ધ વર્ડ્સ ધેટ સ્ટાર્ટ વિથ W ફ્રોમ ધ સ્ટોરી. આપણે જે વાર્તા વાંચી છે 5મી, બરાબર, 5મા એક્ટિવિટીમાં, એમાં કયા કયા શબ્દો છે એ W થી શરૂ થાય છે એ આપણે શોધવાના છે સ્ટોરીમાંથી. તો ફોર એક્ઝામ્પલ વન્ડરફુલ, તો WONDERFUL, વન્ડરફુલ. પછી વેર, પછી વરી, પછી વુડ, વિધિન, વિધિન એટલે આટલા સમયમાં જ, વિધિન 10 મિનિટ્સ એટલે આટલા સમયમાં આપણે આ કામ કરી શકશું, તેના માટે વિધિન શબ્દ આપ્યો છે. પછી વિલ, વેલ, વિસ, વોટ, વેર, વેન, વી અને લાસ્ટ છઠ્ઠું છે વોઝ ઓર વે, બરાબર. વે એટલે રસ્તો અથવા માર્ગ અને વોઝ એટલે હતું, એ ભૂતકાળ માટેની વાત છે. તો એટલા શબ્દો આપણે કહી શકીએ કે જે W થી સ્ટાર્ટ થાય છે અને આપણી સ્ટોરીમાં આપેલા છે. પછી તો તમને એક્શન બતાવેલું છે. એક્શન એટલે જેને આપણે એક્શન વર્ડ કહીએ છીએ, કે ING લગાડેલા શબ્દો આપણે શીખી ગયા છે 5મા ધોરણથી, બરાબર. તો એમાં ING વાળું એટલે તો કે સ્લીપિંગ, ફ્લાઇંગ, કેરિંગ. તો આ બધા શું છે? ING વાળા, એટલે ક્રિયાપદને ING નું રૂપ લગાડતા ચાલુ કાળ બને છે. તો જેને આપણે એક્શન વર્ડ તરીકે ઓળખીએ છીએ. એવું એક કોલમમાં તમને C પાર્ટમાં, 5મી એક્ટિવિટીના C પાર્ટમાં who did what, બરાબર, કે કોણ શું કરી શકે, આવો પ્રશ્ન પૂછ્યો છે. કોણ શું કરી શકે. સામે કેરેક્ટર એટલે જે ચરિત્ર છે એના નામ લખવાના છે પાત્રોના, અને એક્શન એટલે ત્યાં ક્રિયા લખેલી છે. તો ક્રોલિંગ કોણ કરે છે? જમીનને ઘસડાઈને અથવા જમીન ઉપર સરકીને ચાલતું હોય ભાખોડિયા બાળક હોય તો એને પણ આપણે ક્રોલિંગ કહીએ છીએ. તો કોણ એવી રીતે 4 પગે ચાલે છે? તો કે ટર્ટલ, કે જે જમીનને ઢસડાઈને ચાલે છે. ફ્લાઇંગ કોણ કરે છે? બધાને ખબર છે, બરાબર. કોણ ઉડતું હતું સ્ટોરીની અંદર, વાર્તામાં? તો કે ક્રો. પછી થ્રોઈંગ, શું ફેંકે છે? જ્યાં કોણ ફેંકે છે? તો કે હન્ટર. પછી ઇન્ફોર્મિંગ, કોણ બધી માહિતી આપે છે? તો કે ક્રો એટલે કાગડો. કટિંગ કોણ કરે છે? દાંત વડે કટ બધું કાપી નાખે છે ઝાડને, કોણ? તો કે માઉસ એટલે કે ઉંદર. પછી હાઇડિંગ, તો કે ડિયર એન્ડ માઉસ, કોણ સંતાઈ જાય છે? તો કે હરણું અને ઉંદર. પછી ચેસિંગ, કોણ આવી રીતે છે એ બધાને હેરાન કરે છે, બરાબર, અથવા તો બધાને શિકાર કરી જાય છે. તો એવું કોણ છે? તો કે હન્ટર, એ શિકારી છે. આવી રીતે આપણે બધા કેરેક્ટરના નામ સામે એમાં લખવાના છે. એના પછીનો જે ડી પાર્ટ છે, માર્ક ધ સેન્ટેન્સીસ ટ્રુ ઓર ફોલ્સ.
છેલ્લો બે વાક્યોમાં ટ્રુ એટલે કે રાઈટની નિશાની, ફોલ્સ એટલે ખોટાની ચોકડીની નિશાની આપણે કરવાની કરેલી જોવામાં બતાવી છે. તેના માટે યોગ્ય વાક્યો વાર્તામાંથી શોધીને તમારે લખવાના છે. અહીંયા ચોકડી બતાવી છે. ધ ક્રો એન્ડ ધ ડીયર વેર રિલેટિવ્સ. બરાબર, આપણે શું કહેશું કે કાગડો છે અને ડિયર છે એ કેવા હતા? તો કે રિલેટિવ્સ હતા. બરાબર, તો કે ચોકડી બતાવી છે. શું કામ? કે બે કંઈ સંબંધી હતા નહીં. તો ધ હન્ટર એટ ધ ટર્ટલ. વાત કેવી છે? ખોટી છે. બરાબર, કે હન્ટર એટ ધ, એટ એટલે ઈટનું એડ કર્યું છે. ઈટ એટલે ખાવું, પણ એટ એટલે ખાધું. બરાબર, તો અહીંયા તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર જોઈ તમે જોશો તો તમને બરાબર બતાવ્યું હશે ડી પાર્ટમાં કે કેવી રીતે એની એક્ટિવિટી બતાવવાની છે. તો તમારે જે બોક્સ આપેલા છે ધ ક્રો એન્ડ ધ ડિયર વેર રિલેટિવ્સ, તો એમાં તમારે ચોકડી કરતું જવાનું. ધ હન્ટર એટ ધ ટર્ટલ, એણે શિકારીએ કાચબાને ખાધું અથવા એ ખાઈ ગયું. તો ઈટનું એડ ભૂતકાળ કર્યું છે. તો એમાં આપણે શું કરશું? તો આપણે કહેતા જવાનું છે કે એ સાચું છે કે ખોટું છે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે એમાં ધ હન્ટર એટ ધ ટર્ટલ એ પણ કેવું છે? ખોટી વાત છે, કે એવી રીતનું વાર્તામાં નથી. ધ ક્રો લોકેટેડ ધ ડિયર, તો એ વાત સાચી છે. કાગડો છે એ એકદમ હરણાને જોઈ લે છે અને બરાબર દ્રશ્યમાં એને દેખાણો. ધ માઉસ વોઝ નોટ રેડી ટુ ફેસ ધ હન્ટર, તો એ વાત ખોટી છે. ધ ટર્ટલ ran fast to save the deer, કારણ કે કાચબો છે ઝડપથી દોડી શકતો નથી, તો વાક્ય ખોટું પડે છે. ધ ટર્ટલ ran fast એ ખોટું છે. કિંગ trapped the deer, રાજાની વાત આમાં કંઈ આવતી નથી. બરાબર, તો એ ખોટું પડે છે. ધ ક્રો સેવ્ડ ધ ટર્ટલ, કાગડો છે એ કાચબાને એને બચાવ્યું, તો એ વાત પણ ખોટી છે. ધ ડિયર રેન ઇન્ટુ ધ બુશ, એ હરણું છે એ ઝાડવામાંથી એકદમ બહાર આવ્યું છે. ઝાડવાની ઇન્ટુ ધ બુશ, ઝાડવામાંથી બહાર આવીને એકદમ દોડ્યું, તો એ વાત સાચી છે. પછી ખાલી જગ્યામાં આપણે એ વાક્ય લખવાનું. ધ ક્રો મેડ અ હોલ ઇન ધ શેડ, તો એ વાત ખોટી છે. ધ ક્રો, કાગડો છે એ હોલ બનાવે છે શેમાં? કોથળામાં, તો એ વાત પણ ખોટી છે. ધ હન્ટર લોસ્ટ બોથ ધ પ્રે, હન્ટર છે એટલે શિકારી છે, લોસ્ટ બોથ ધ પ્રે એટલે બંને વસ્તુ, શિકાર પણ એ શિકારને કરે છે એ પણ એ ગુમાવી દે છે, તો એ વાત અહીંયા સાચી પડે છે. બરાબર, કે એ શિકાર કરી જાય છે. તો આન્સર ધ ક્વેશ્ચન્સ, તમારે ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ કરવાના છે. રાઇટ ધ નેમ્સ ઓફ ધ મેઇન કેરેક્ટર્સ ઓફ ધ સ્ટોરી. તો કોણ કોણ છે? તો કે ક્રો, ડિયર, ટર્ટલ, માઉસ એન્ડ હન્ટર. બીજો છે હુ વર ગુડ ફ્રેન્ડ્સ, કોણ છે એ સારા મિત્રો હતા? ધ ક્રો, ડિયર, ટર્ટલ એન્ડ માઉસ વર ગુડ ફ્રેન્ડ્સ, તેઓ બધા સારા મિત્રો હતા. પછી વોઝ વર અ લેક ઇન ધ ફોરેસ્ટ, જંગલમાં બરાબર કોણ હતું? વોઝ ધેર અ લેક ઇન ધ ફોરેસ્ટ, તો કે યસ ધેર વોઝ અ લેક ઇન ધ ફોરેસ્ટ, તો કે જંગલમાં એક શું હતું? તો કે એક તળાવ હતું, એની વાત છે. બરાબર, તો એ આપણે કહીએ છીએ કે હા જંગલમાં એક તળાવ હતું. હુ કટ ધ નેટ? ધ માઉસ કટ ધ નેટ. વેર ડીડ ધ ડિયર હાઇડ ઇન ધ એન્ડ? તો કે ઇન ધ એન્ડ ધ ડિયર હાઇડ ઇન અ બુશ, હરણું છે એ ઝાડવામાં સંતાઈ જાય છે. બરાબર, તો આપણે આવી રીતે આ એક્ટિવિટીના 5 ક્વેશ્ચન છે એ આપણે જોયા ઈ પાર્ટમાં. હવે એક્ટિવિટી 6 છે, એની અંદર તમારે જોવાનું છે યુઝ ધ સેમ લેટર. એક સરખા જ જે A B C D એ બધા લેટર આપેલા હોય 2 times એન્ડ મેક અ વર્ડ, એ તમારે 2 વખત ઉપયોગ કરવાનો છે અને એક શબ્દ બનાવવાનો છે. તમે જો એ એક્ઝામ્પલમાં આપેલું છે એમાં આપણે જોઈ શકીએ કે ડિયર આપ્યું છે, તો અહીંયા ડી છે અને પછી 2 ખાલી જગ્યા આપી હોય જેમાં એક જ
લેટરનો આપણે 2 વખત ઉપયોગ કરીએ અને પછી અહીંયા આપેલું છે આર, તો આપણે શું મૂકશું તો કે ડી ડબલ ઈ આર, તો ડિયર એ ઘરનું આખું નામ બની જાય છે. એના પછીનો છે એલ અને પછી 2 લેટર લખવાના અને પછી કે, તો શું થશે તો કે લુક, એલ ડબલ ઓ કે એટલે 1 અને 2, એકને એક જ અક્ષરનો 2 વખત ઉપયોગ થાય તો આખો એક શબ્દ બની જાય છે. તો પહેલામાં ડબલ ઈ, બીજામાં ડબલ ઓ. ત્રીજું છે ફૂડ, તો કે એફ ડબલ ઓ ડી. ચોથું તો કે ફોલો, તો એફ ઓ ખાલી જગ્યા ઓ ડબલ્યુ, તો ડબલ એલ ઓ ડબલ્યુ એટલે ફોલો એટલે અનુસરવું. ટ્રી, તો ટી આર પછી ડબલ ઈ આવે. પછી નિબલ, તો એન આઈ ડબલ બી એલ ઈ. બરાબર, એવા શબ્દો શોધવાના કે જેની અંદર એકને એક આલ્ફાબેટ મતલબ એકને એક જે અક્ષર છે લેટર છે ઈ એનો 2 વખત ઉપયોગ કરવામાં આવે. એવા ઘણા બધા સ્પેલિંગ હોય છે. અહીંયા તમને 6 સ્પેલિંગ આપવામાં આવ્યા છે. બરાબર, બલૂન છે તો બલૂનની અંદર પણ એ રીતે ડબલ ઓ અને ડબલ એલ આવે છે, તો એ પણ આપણે અહીંયા લખી શકીએ. આવી રીતે એવા શબ્દો તમારે જાતે શોધવાના છે અને સરસ રીતે એ સ્પેલિંગ બનાવી શકો તમે. પછીનું છે બી પાર્ટ, ફાઇન્ડ આઉટ ધ એનિમલ્સ, બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ્સ. એક્ઝામ્પલ છે BEARD. તો જે આ શબ્દ લખ્યો છે તમને એનો જવાબ આપ્યો છે. માની લો કે અહીંયા તમે જોઈ શકો કે બિયર્ડ આમાં નામ આપી દીધું છે. બરાબર, તો તમે જુઓ ને કે BEARD બિયર્ડ આપ્યું છે, પણ એમાંથી તમારે એક શબ્દ કા પક્ષી હોય કા પ્રાણી હોય એવું તમારે ગોતવાનું છે. તો એમાંથી તમે શું ગોતશો તો જવાબ આપ્યો છે કે BEAR બિયર એટલે રેંચ થાય. બરાબર, તો એ શબ્દ તમે લખી શકો કે BEAR બિયર, આ રાઈટ આન્સર તમારો છે. એના પછીનો શબ્દ છે COWARD. COWARD. તો આમાંથી કયા પ્રાણીનું નામ બને છે તો તમે જોઈ શકો કે COW કાવ નામ બને છે. તો કાવ છે એ તમારો આન્સર થયો કે આમાંથી આ પ્રાણીનું નામ બને છે. ARD કાઢી નાખવાનું. બરાબર, એમ આમાં ખાલી ડી છે એ કાઢી નાખવાનું તો પ્રાણીનું નામ બની જાય છે. કાવ એ પણ એક એનિમલ છે. એવી રીતે ત્રીજું છે CROW, CROW. પછી DED લખ્યું છે તો DED કાઢી અને એમાંથી પક્ષીનું નામ બને છે ક્રો. પછી CATCH કેચ લખ્યું છે, એમાંથી કઈ પ્રાણીનું નામ કે પક્ષીનું નામ બને છે કે ઇન્સેક્ટ્સનું નામ બને છે તો કે કેટ એટલે બિલાડીનું નામ એમાંથી આવે છે. CH કાઢી નાખવાનું. RATION રેશન નામ આપ્યું છે, એમાંથી કયું પ્રાણી અથવા પક્ષી અથવા ઇન્સેક્ટ્સ છે તો કે RAT રેટ એટલે ઉંદર. પછી BATCH બેટ એટલે આપણે શું કરશું એમાંથી કયું નામ શોધશું ઇન્સેક્ટ છે તો કે BAT બેટ એટલે ચામાચીડિયું. તો એ BAT નામ આપણે એમાંથી શોધ્યું. બરાબર, તો આવી રીતે આપણે સરસ રીતે બધા શબ્દો આમાંથી શીખીએ અને જાતે પણ આવા ડબલ ઉચ્ચારવાળા ડબલ લેટરવાળા શબ્દો આપણે શીખી શકીએ છીએ. બરાબર, એના પછીની 7મી એક્ટિવિટી છે ઇન શોર્ટ. તમને હું 2-3 લાઈનમાં કહું છું, જાતે તમારે એ સ્ટોરી બનાવવાની રહેશે અને એ તમારે પ્રેક્ટિસ માટે તમારે કેવી રીતે સ્ટોરી બનાવવી તમને કહું છું. વર્ગને 3 જૂથમાં પહેલાં લેવાનું. આપણે દરેક જૂથ આ જ વાર્તાને જુદી જુદી રીતે કહેશે. માની લો કે આપણા ક્લાસની અંદર 30 વિદ્યાર્થી છે તો 3 જૂથ આપણે બનાવીએ. બરાબર, અને 3 જૂથને અલગ અલગ વાર્તા કહેવાની છે. એક જૂથમાં વાર્તાને ક્રો બનીને એટલે કાગડો બનીને વાર્તા કહેવાની. બરાબર, પછી એક એ છે ને એ હન્ટર એટલે શિકારી બનીને વાર્તા કહેવાની અને ત્રીજા એ લેક એટલે કે તળાવ બનીને વાર્તા કહેવાની છે. 3 ગ્રુપને અલગ અલગ વાર્તા લખવાની છે. પણ અત્યારે તમારે તમારી પોતાની જાતે મહેનત કરવી હોય તો 3 ગ્રુપની વાર્તા તમારે ખુદે લખવાની પ્રેક્ટિસ કરવાની છે. માની લો કે માઉસ, ડિયર એન્ડ ટર્ટલ આર માય ફ્રેન્ડ્સ. કોણ કહે છે તો કે કાગડો કહે છે કે ઉંદર, હરણ અને કાચબો મારા મિત્રો છે. We always meet near the lake in our forest.
One day we got together near the lake, but our friend deer did not come. પેલો પેરેગ્રાફ થાય, the deer is always on time, so the turtle and the mouse thought that she must be in trouble. તો તમે આવી રીતે ઇંગ્લિશમાં વાર્તા લખતા શીખજો, જેના દ્વારા તમારો ઇંગ્લિશનો મુહાવરો સરસ થાય. તો તમને એક બે વાક્યો એમાં આપેલા છે ટેક્સ્ટ બુકમાં, અને એના દ્વારા તમારે આખી તમારી વાર્તા 2 કે 3 પેરેગ્રાફમાં સરસ રીતે લખી શકો એમ જાતે કાગડો બનીને કહેવાની છે. બીજું હન્ટર બનીને કહેવાની હોય તો શું કહેવાનું, તો કે માય નેમ ઇઝ હાથીસિંહ હન્ટર. તો તમારું નામ શિકારી તરીકે તમારું નામ લખો. આઈ એમ અ ક્લેવર હન્ટર, હું બહુ હોશિયાર એવો શિકારી છું. યેટ સમ એનિમલ્સ વન્સ flood me, it happened like this. પછી once I trapped a deer in my net, મેં એકદમ ડિયરને મારી જાળમાં ફસાવી દીધો. I went to trap another animal, અને હું બીજાને પણ આવી રીતે શિકાર કરવા માટે બીજા પ્રાણી માટે ગયો. When I came back, જ્યારે હું પાછો ફર્યો, I saw that the deer was not there, અને મેં જોયું કે ત્યાં હરણું હતું નહીં. My net was cut. કોણ બોલે છે આ, કે એણે મારી જાળીને કાપી નાખી. But then I saw a turtle, અને પછી મેં એ કાચબાને જોયો. So I caught the turtle and put him in my sack. અને પછી મેં કાચબાને પકડી લીધો, બરાબર, અને મારા કોથળામાં એને મેં મૂકી દીધો. પુટ એટલે મૂક્યો, બરાબર. તો પુટનું ભૂતકાળ પણ પુટ જ થાય. તો આઈ પુટ એટલે મેં મારા કોથળામાં મૂક્યો, બરાબર. એટલે આવી રીતે શિકારી બનીને પણ તમે વાર્તા લખી શકો છો. ત્રીજું જૂથ છે લેક બનવાનું છે, તળાવ. કે છે હાય ફ્રેન્ડ્સ, આઈ એમ લેક લોલા. લોલા લેક, જેમ આપણે કાંકરિયા લેક કહીએ એવી રીતે લોલા લેક નામ પોતાનું પાડ્યું છે, અને એ તળાવ બનીને વાર્તા આપણે કહેવાની છે. આઈ એમ વિટનેસ ટુ એવરી ઇવેન્ટ ઇન ધીસ ફોરેસ્ટ. પછી કહે છે વન ડે અ હન્ટર વોઝ સર્ચિંગ ફોર અ પ્રે. પોતાના શિકાર માટે એક શિકારી ત્યાંથી પસાર થાય છે, અથવા તો એ શિકારીને શોધી રહ્યો છે. સર્ચિંગ રાખ્યું છે. હી ટ્રેપેડ ધ ડિયર, અને એણે હરણાને એકદમ શિકાર તરીકે પોતે જાળમાં ફસાવી દીધો. સો ધ ડિયર ડીડ નોટ કમ ટુ મીટ હર ફ્રેન્ડ્સ, અને હરણું છે એના મિત્રોને મળી શક્યું નહીં. ધ ટર્ટલ એટલે કાચબો, ધ માઉસ એન્ડ ધ ક્રો, ઉંદર અને કાગડો. ધ 3 ફ્રેન્ડ્સ વેર વરીડ, ત્રણેય મિત્રો એકદમ ચિંતામાં પડી ગયા. ધ ક્રો સેડ હી વિલ ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ, અને પછી કાગડો છે એ જંગલમાં બધી બાજુએ એકદમ ઉડવા લાગે છે. એન્ડ ફાઇન્ડ આઉટ ધ ડિયર, અને હરણાને એકદમ શોધી કાઢે છે. એઝ ધ ક્રો વોઝ ફ્લાઇંગ ઇન ધ ફોરેસ્ટ, એવી જ રીતે એ કાગડો છે એ ઉડી રહ્યો હતો. ક્યાં હતો, જંગલમાં. હી હર્ડ ધ ડિયર્સ વોઇસ, અને પછી એણે હરણાનો અવાજ સાંભળ્યો. સી વોઝ ટ્રેપેડ ઇન ધ નેટ, અને પછી તેણી છે એને ઝાડમાં ફસાવી દીધી. ધ ક્રો કેમ બેક ટુ ધ લેક એન્ડ ટોલ્ડ ધ ફ્રેન્ડ્સ અબાઉટ ધ ડિયર. કેમ બેક એ બધા કાગડો છે એ પાછો ફરે છે ટુ ધ લેક, તળાવ પાસે, એટલે કે એન્ડ ટોલ્ડ, અને પછી એને કીધું ધ ફ્રેન્ડ્સ બધા મિત્રોને, અબાઉટ ધ ડિયર એ હરણા વિશે એને વાત કરી. ધ માઉસ સેડ ધેટ ઇટ વિલ કટ ધ નેટ એન્ડ ફ્રી ધ ડિયર, અને હરણાને મુક્ત કરે છે. એની માઉસ છે પોતાની જે દાંત છે ઇટ વિલ કટ, એના દ્વારા એ કાપે છે ઝાડીને, અને પછી હરણાને છોડી દે છે, તો હરણાને મુક્ત કરે છે. The crow took the mouse in his beak and flew to the place where the deer was trapped. The mouse quickly cut, ઉંદર છે ઝડપથી કાપવા લાગે છે, the net and the freed the deer, અને એકદમ એને મુક્ત કર્યો એને હરણાને. The turtle also reached there, અને ત્યાં કાચબો ત્યાં પહોંચી ગયો. He was crawling slowly, તે એકદમ ધીમે ધીમે ચાલતો હતો. ક્રોલિંગ એકદમ ધીમે ધીમે અથવા સરકીને એકદમ ધીમે ચાલતો હતો.
એટલે તમે આવી રીતે સમજી શકો છો કે કેવી રીતે આ સ્ટોરી છે અને તમારે 3 રીતે એ સ્ટોરી બનાવવાની છે. એક તો કાગડો બનીને, બીજું શિકારી બનીને અને ત્રીજું તળાવ બનીને તમારે 1-2 પેરેગ્રાફ લખવાની પ્રેક્ટિસ કરવાની છે, જેમ મેં તમને ત્રણેયના ઉદાહરણ આપ્યા એ રીતે. પછી એક્ટિવિટી 8 માં છે રિસાઇટ સિંગ. તમારે જે પોમ આપેલી છે એ કેવી રીતે સિંગિંગ કરવું એ તમને બતાવ્યું છે. ડાન્સ લિટલ બેબી ડાન્સ અપ હાઈ, ડાન્સ લિટલ બેબી ડાન્સ અપ હાઈ, નેવર માઇન્ડ બેબી મધર ઇઝ બાય, ક્રો એન્ડ કેપર, કેપર એન્ડ ક્રો, little baby there you go, up to the ceiling, down to the ground, backward and forward, round and round, round and round, then dance little baby and mother shall sing with the merry gay choral, ding ding a ding ding. બરાબર, આવી રીતે તમારે એ ગાઈને સરસ રીતે મજા માણવાની છે. તો એનો તમારે સરસ મજાનો ડાન્સ બતાવ્યો છે કે નાનકડું બાળક છે એ ડાન્સ કરે છે ઉપર અને નીચે. પછી એ ક્યારેય પણ પોતે આવી રીતે કાંઈ એવું યાદ રાખતું નથી. બરાબર, અને કાગડો છે એની વાર્તા પણ આવી, એમાં ધેર લિટલ બેબી ધેર યુ ગો, નાનકડા બાળકને સરસ મજાનું આવું એ ડાન્સ કરે છે. અપ ટુ ધ સીલિંગ, ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ, ઉપર જાણે કે છત સુધી અને નીચે એકદમ જે મેદાન છે ત્યાં સુધી. બેકવર્ડ એન્ડ ફોરવર્ડ એટલે આગળની બાજુએ અને પાછળની બાજુએ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ એકદમ ગોળ ગોળ ફરીને એ ડાન્સ કરવા લાગે છે અને સાથે સિંગિંગ પણ કરે છે. તો આવું સરસ મજાનું કાર્ય, ગાવાની પણ મજા આવે અને સરસ રીતે આપણને યાદ પણ રહી જાય. એક્ટિવિટી 9 લાસ્ટ આપી છે કોપી ધ પેરેગ્રાફ. તમારે ઉપર આપેલો પેરેગ્રાફ છે એ સુંદર મજાના અક્ષરે તમારે નીચે આપેલી લાઇનિંગમાં લખવાનું છે. અહીંયા આપણા 1 થી 9 એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે. આ બીજો વિડીયો છે, આપણે 5 થી 9ની એક્ટિવિટી આજે આપણે કમ્પ્લીટ કરી. એટલે હવે યુનિટ જે અહીંયા 5 આપ્યું છે એ આજે આપણું પૂરું થાય છે. આ 2 વિડીયોમાં આપણે બધી એક્ટિવિટી કમ્પ્લીટ કરી છે. તો આ જે વિડીયો છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ અને મહાવરો આગળ કરતા રહેજો.